હાડલાનો છેડો ભાઈ કેડમાં ખોહી દીધો છે. કાં તો આજે હોલ ધોવાય કાં તો મું ધોવાય. હજી હો શાન શહેનશાહ રામને જેસીમાં બેવું છે દીકુ. ગાયનું બધું કેમ બોલે? તો ગાઈસ મસ્ત મજાની ઈડલી આપણે લઈ લીધી છે અને રામભાઈ ખાઈ રહ્યા છે લુખી. ત્યાં તો ભાઈ મમ્મી અને શોભાએ બધું અહીંયા સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે ને આખા પલ્લેલા જેવો. એટલે તું નાવા આવી કે સાફ સફાઈ કરવા આવી કે દહીં નથી ઉઠતી? ઠીક, સ્વિમિંગ જેમ મોટો થતો જાય એમ બગડતો જાય છે, પણ અમને મજા એટલી આવે છે ને જોઈને આવી રીતના. બાનો હાથ પકડીને લાવજો ઓ રામ. હા, હાથ પકડીને લાવો બાને. સૌથી પહેલા તો બિગ કોંગ્રેચ્યુલેશન્સ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 10 વાગ્યામાં સ્ટાર્ટ. કારણ કે ભાઈ આપણે આજે વહેલા ઉઠી ગયા હતા. વહેલા ઉઠવાનું કારણ શું હતું ખબર? શોભાભાઈ હવાયું લઈને હોલમાં મંડાણી હતી. જે ભાઈ ક્લિપ તો મેં આગળ લીધી છે એ હમણાં હું પાછળ જોઈન્ટ કરી દઉં, તમે જોઈ લેજો. બાકી અત્યારે ભાઈ જોવો જો હોલની કન્ડિશન એકદમ ભાઈ રણ વિખણ પડી છે. હોલનો બધો જ સામાન ભાઈ મૂકી દીધો છે આ વાળી રૂમમાં. આપણે ભાઈ અંદર જઈને એકવાર બતાવી દઉં તમને. જોજો ભાઈ બધું બેડ ઉપર ભાઈ ટીપોય, ઘડિયાળ, મંદિર, છબીઓ, ફોટોઝ બધું ભાઈ એમનેમ પડ્યું છે બેડ ઉપર. કારણ કે અત્યારે ભાઈ હોલની સાફ સફાઈ ચાલી રહી છે અને મમ્મી અમારે કરી રહી છે ધમધોકાર કામકાજમાં શું છે, નળી બળી લંબાઈ લીધી છે. હાડલાનો છેડો ભાઈ કેડમાં ખોહી દીધો છે. કાં તો આજે હોલ ધોવાય કાં તો મું ધોવાય. યસ. મમ્મી પહેલાં તો આમ જો અહીંયા ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. બહુ વાર લાગે હો મમ્મી બોલતા યાર. તને ઓછું સંભળાય છે યાર? ઓછું સંભળાય છે ને, કોઈ વાંધો નહીં. ચાલો તો કહી દો, ચાલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છે તમારી તબિયત પાણી? તો આજે તો તમે હોલનું કામકાજ ઉપાડી લીધું છે ને? કામ બધે ભાઈ દિવાળીની આ સાફ સફાઈમાં ભાઈ પાછળ રામભાઈ નાના રહ્યા એટલે થોડીક વાર લાગી રહી છે. રામભાઈ પણ ઉઠીને ભાઈ મસ્ત મજાનો સંડાસ કરી લીધો છે. શોભા એને વોશ કરી રહી છે. બાકી કામકાજમાં મમ્મી અને શોભા બંને ભાઈ હોલમાં રાપચીક સાફ સફાઈ કરી રહ્યા હતા. પણ રામભાઈ ઉઠી ગયો એટલે ભાઈ એક જણાને એની પાછળ રહેવું પડે. તો અત્યારે શોભા કરી રહી છે રામભાઈનું સરખું સગે વગે અને હું કરી રહ્યો છું ભાઈ વ્લોગ સ્ટાર્ટ. મેં કીધું વ્લોગ સ્ટાર્ટ મતલબ કે ક્લિપ લઈ રહ્યો છું. તો ભાઈ આવી રીતના કંઈક આજની કન્ડિશન રહેવાની છે. આજે હોલ સાફ થવાનો છે એટલે ભાઈ આપણે જે ભાઈ ગમત ને રમત ને કરતા હતા ને એ બધું થોડું ઓછું થશે. તો ભાઈ આવી જ રીતે કંઈક કન્ટિન્યુ આપણે વ્લોગ રાખવાનો છે. રાંધવામાં ભાઈ રોટલી બની ગઈ છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે. શેનું શાક ખાવાનું છે હું તમને આગળ બતાવું. બાકી અત્યારે મારે ને રામભાઈને જવાનું છે બહાર. ક્યાં જવાનું છે બહાર એ તો હું તમને આગળ જ કહીશ. અમારે બૈરું ભાઈ મશીન લઈને આજે તો ચડ્યું છે અને ભાઈ ઓ માય ગોડ ભાઈ આમ તો જો ધૂળ મીટી. તો શોભા કઈ રીતનું છે યાર? હા, શું વાત કરે છે? માય ગોડ ભાઈ આમ મશીન પકડીને આમ ઊભી રહે આમ. હજી હો શાન શહેનશાહ ઢાના. ભલે હું ઉયો તો બધું કામકાજ હવે શોભાને સોંપી દઈએ. એ બધું કરી નાખે આપણે જતા રહીએ રૂમમાં. કારણ કે ભાઈ તો બધું ધૂળ બૂળ થઈ ગયું છે. જે આપણે નાવા બાવાનું હું કપડાં પહેરવાના બાકી છે. મેં કીધું પેલા ભાઈ બહાર જાઉં ને હું ક્લિપ લેતો આવું પછી પાછો રૂમમાં જઈને સૂઈ જાઉં. હા શું છે? ફાઇનલી હું અને રામ નીકળી ગયા છીએ ઘરેથી અને અત્યારે અમે બંને જઈ રહ્યા છીએ જીગાના ગેરેજ ઉપર. ભાઈ મેં તમને આગળના 4-5 નહીં પણ એક અઠવાડિયા પહેલાના વ્લોગમાં કીધું હતું. હા જાય હા મામા કીધું હતું કે આપણે એક નજરનો પટ્ટો લીધો છે ગાડી માટે. તો એ આપણે ભાઈ અત્યાર સુધી ફિક્સ નહોતો કરાયો. તો અત્યારે હું ને રામ જઈએ છીએ જીગાના ગેરેજે. ભાઈ નીચે બાંધવાનો હોય છે એટલે આપણાથી બંધાય નહીં. તો જીગા પાસે જઈએ અને ભાઈ મસ્ત મજાનો એ નજરનો પટ્ટો બંધાવી દઈએ અને પછી ક્યાંક રખડશું. એનો જ ફોન આવી રહ્યો છે, હું ભાઈ વાત કરી લઉં. વેઇટ જીગા. વેર આર યુ માય બ્રધર? ફ્રોમ પર્વત પાટિયા. ગેરેજે કોનો હે? ગેરેજે કોઈ નથી. તાળું માર્યું છે? તાળું નથી, સે ચાલુ છે. અરે ઓલો મારે ખાલી પટ્ટો મરાવો હતો, એક બોલ ટાઈટ કરવાનો હતો એનો ઓલો નજરનો પટ્ટો નથી આવતો ગાડીઓ નીચે બાંધે છે બધા, ખબર? યુ નો? હા જાને તો ઓલો બોલ હશે મામાનો. ઓકે ચાલ તું ક્યારે આવવાનો છે? હું જે હોસ્પિટલના કામે ઓલા નાના છોકરાને દાખલ કરેલો છે. લે હું થયું?
ના ના 2-3 દિવસથી ગેસ તો થઈ ગયો. હા 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 તે સારું લે કાંઈ કામકાજ હોય તો ફોન કરજે. ના ના ચોક્કસ. હા પેલું તો ગાઈસ તમે મારી અને જીગાની કન્વર્ઝેશન તો સાંભળી જ તે. તો ભાઈ જીગો ગેરેજે છે નહીં અને આપણે પહોંચી ગયા છીએ ગેરેજે. તો ભાઈ જીગાનો ફ્રેન્ડ અથવા ભાઈ એનો કોઈક રિલેટિવ છે, આપણે એને જ કહીએ કે ભાઈ નીચે પટ્ટો બાંધવાનો છે, જરીક યાર બોલ ટાઈટ કરીને બાંધી દો ને યાર. તો ચાલો ફટાફટ કામકાજ પતાવી નાખીએ. અમારે રામભાઈ ડસ્ટબિન વિખેરી ગયો છે. દીકા ઈ નો લેવાય, ઈ નો કઢાય. હા તો ભાઈ આવી રીતના સાચવવું પડે છે અમારે. ઘરે સાફ સફાઈ ચાલે છે ને ત્યાં સુધી. ફાઇનલી આપણે ગાડી ભાઈ અંદર લઈ લીધી હતી અને ભાઈ સાથે સાથે અમારે રામભાઈ પણ અહીંયા રમે છે અને એ જોવે છે કે નીચે શું કરતા હતા. તો ભાઈ તમને આ પટ્ટો દેખાઈ રહ્યો છે ભાઈ, આવી રીતના કંઈક મસ્ત મજાનો ફિક્સ કરી નાખ્યો છે. એટલે ભાઈ હવે જે કાંઈ 50% ભાઈ ગાડીને નજર લાગવાથી રાહત મળે એ. તો ભાઈ અત્યારે રામભાઈને લઈને આપણે નીકળીએ. પહેલાં તો કંઈક ખાવા જવું છે અને અહીંયા ભાઈ એક ગાડી ભાળી ગયો છે, આખી ખોલેલી છે. કે મામા જ કરે છે નકરું. મામાની નથી દીકુ, મામાની દીદી. હાલો આપણે આપણી ગાડીમાં ઈ નો અડાય જો ગંદુ આ ટાયર જે. હાલો ઊભો થા. તો ભાઈ હવે રામભાઈને લઈને આપણે જઈએ અહીંયાથી અને ભાઈ કંઈક મસ્ત મજાનું પહેલાં તો નાસ્તો કરીએ. ભાઈ મને બહુ ભૂખ લાગી છે અને આઈ ડોન્ટ નો રામભાઈને લાગી છે. આમ જોવો ને હરકતું જોવો તમે. નથી થતો બંધ. લેની માલ દીકુ કલ દે બંધ. હવે માલ ધકો માલ ધકો એ આ. હાલો હવે ટાટા કહી દો. હાલો ટાટા ગાડી. મામા ટાટા. રામને જેસીમાં બેવું છે દીકુ? નથી બેવું. રામને જેસી હાંકવી છે? નહીં તો તાલે હું હાંકવું છે? ગાડી. હે રામ કેમ ગાડી હાંકે? ભૂમ ભૂમ. જેસી નો ડ્રાઈવર કોણ છે? આમ કેમ હાંકે જેસી? પપ્પા. હા દીકુ તે પહેરી લીધો સીટ બેલ્ટ? તે પહેરી લીધો હે દીકા? અલે વાહ. જોયું ભાઈ અમારા રામભાઈ ભાઈ સાથે સાથે સમજદાર પણ એટલો થતો જાય છે કે પપ્પાએ સીટ બેલ્ટ પહેરો છે તો મારે પહેરવો પડે. જો દીકુ હાઈ કરજો બધાને. હાઈ કરો, હાઈ કરજો. નહીં ભાઈ હજી તો થોડુંક મૂડ નથી આમ તેમ. મતલબ આમ મૂડ છે ને આમ મૂડ નથી. રમવાનું મૂડ છે, બોલવાનું મૂડ નથી. તો ભાઈ અત્યારે મસ્ત મજાના જઈએ છીએ અમે આઈ માતાવાળા રોડ પર. ત્યાં જઈને ભાઈ વિચાર કરીએ કે ઇડલી ખાઈએ આપણે. અને અને સાગરને પણ મેં ફોન કર્યો છે. સાગર પણ આવે છે ત્યાં. તો જેવો સાગર આવે એટલે આપણે સાગરને પણ મળીએ અને મસ્ત મજાની સાથે ઇડલી એન્જોય કરીએ. કેવી ગાય હતી દીકુ? ન્યા હતી. ગાયનું બધું કેમ બોલે? માં. સાગર મામા આવ્યા. હાઈ ગલો મામાને. અહીંયા તો આવ્યો. હાઈ ગલો મામાને દીકુ. તાલી માલ દો. અલે વાહ. તમે હજી જાગ્યા છો? તો ગાઈસ ફાઇનલી સાગર આવી ગયો છે અને રામભાઈ જતો રહ્યો છે સાગર પાસે. મસ્ત મજાનો અત્યારે રમે. ત્યાં ભાઈ આપણે જઈએ અને ભાઈ મસ્ત મજાની ઈડલી લઈ આવીએ. તો ગાઈસ મસ્ત મજાની ઈડલી આપણે લઈ લીધી છે અને રામભાઈ ખાઈ રહ્યા છે લુકી. આ હમણાં મામા લાવે. ઓ દીકુ મામા લેવા ગયા. કેવી છે ઈડલી? મસ્ત મસ્ત છે. હે દીકુ હજી એક કાવી છે તાલે? હે હજી એક કાવી છે? હા કે ના? હા કે ના કે? હા. તો ગાઈસ મસ્ત મજાની પહેલાં તો ઇડલી આપણે એન્જોય કરીએ. મારી ભાઈ ચમચી પડી ગઈ છે તો સાગર ગયો છે ચમચી લેવા માટે. જેવો ચમચી લઈને આવે એટલે આપણે મસ્ત મજાની ખાવાની સ્ટાર્ટ કરી દઈએ. મેં ભાઈ લગભગ 2-3 બાઈટ તો લઈ હોત લીધી અને પછી વિચાર આવ્યો કે આપણી બ્લોગની ક્લિપ લેવાની બાકી છે. તો ચાલો ફટાફટ હવે ખાઈ લઈએ આપણે અને પછી મળીએ તમને. ફાઇનલી સાગર જતો રહ્યો છે અને અમે પણ ભાઈ ઇડલી બીડલી ખાઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ મેં ગાડી ચલાવી છે આજે અમેઝિયાથી. અમેઝિયા એટલા માટે ચલાવી છે કારણ કે ભાઈ અહીંયા ગેટ છે અમેઝિયાનો બહુ જ મસ્ત. આઈ થિંક રામભાઈને પણ ગમશે. તો રામભાઈને પહેલા બતાવીએ. દીકુ જો હાથીને જો કવલા કવલા છે. જો આના જો કવલું છે. કવલા કવલા છે. કેવું છે દીકુ? કેવું છે? હાથીની કેવા છે? મોટા મોટા છે ને. આઈ થિંક રામભાઈને ગમે છે. હાથી જો જો કવલા કવલા છે. તો ગાઈઝ અત્યારે રામભાઈ જોઈ રહ્યો છે ગેટને અને ભાઈ જે કઈ અહીંયા 5-10 મિનિટ કપાણી. હાથી હું છે દીકુ? હાથી જો જીલાફ, હાથી, પોપટ, સિંહ. કેવલું છે? મોટું મોટું છે ને.
ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનો ગેટ છે આ, અને નાના બાળકો જોવે ને એટલે એને ગમી જ જાય. જો કે મોબાઈલ જો કે જો હાથી દે હાથી દે હાથી. મમ્મી પાસે જાય હો. તો ગાઈઝ હવે ફાઇનલી રામભાઈને એના મમ્મીની યાદ આવી રહી છે. તો ભાઈ હવે આપણે કંઈ જ મોડું નથી કરવું, ચાલો ફટાફટ ઘરે જઈએ. ગાડીમાં રોવી પહેલા, અને ગાડીમાં રોવા બેસશે ને તો ભાઈ પછી શાંત જ નહીં રહેશે. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. મમ્મી તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ હોલ થઈ ગયો છે એકદમ મસ્ત ચકાચક. ભાઈ એકદમ નવો લાગી રહ્યો છે ભાઈ. આ બધી મહેનત આમ તો જુઓ, આ અમારે વાલીડી હવે બધું સાફ સફાઈ કરી નાખ્યું ભાઈ. આખું ઘર આજે ફાઇનલી થઈ ગયું ને સાફ. શું વાત છે. બાકી અમારે ભાઈ રામભાઈ વયા ગયા છે રૂમમાં. આગળ રૂમની દરવાજો બંધ કરીને હું કરે આઈ ડોન્ટ નો, કાંઈ વાંધો નહીં. અને મમ્મી અમારે બનાવી રહી છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી. તો મમ્મી જણાવી દો બપોરનું મેનુ શું છે? શેનું શાક કર્યું છે? શું વાત છે ભાઈ, આપણું મોસ્ટ ફેવરિટ એવું કોબીનું શાક બન્યું છે. મજા આવી જવાની છે ખાવાની. તો ચાલો ફટાફટ હવે બેસી જઈએ, દાદા આવે એટલે જમવા માટે ને ભાઈ જમી લઈએ અમે. તો ગાઈઝ આપણે મસ્ત મજાની એક ઊંઘ લઈ લીધી છે, અને ભાઈ નીચે હું ગયો તો મમ્મીને ને શોભાને ચા દેવા માટે. ભાઈ અત્યારે ચાનું ટાણું થઈ ગયું, તો બા મને ઉઠાડવા આવ્યા કે નીચે મમ્મીને ને શોભાને ચા દઈ આવો. તો ભાઈ અત્યારે નીચે આવીને જોયું ને ત્યાં તો ભાઈ મમ્મી અને શોભાએ બધું અહીંયા સ્વિમિંગ પુલ બનાવીને આવ્યો છે, ને આખા પલ્લેલા છે હો. આમ તો જુઓ તમે, ઓ માય ગોડ. અને શોભા અત્યારે ભાઈ કિચનમાં જુઓ છો તમે, આખી પલ્લી ગઈ. એટલે તું નાવા આવી કે સાફ સફાઈ કરવા આવી? કે દહીં નથી ઉઠતી? ઠીક, સ્વિમિંગ કરવા આવી એમ ને. તો ભાઈ અત્યારે નો નહીં હું જાઉં ઉપર. તો ભાઈ ચા પાણી પી લીધા છે, અને નીચેની કન્ડિશન ભાઈ કંઈક આવી રીતના છે. પાણી જ પાણી ભાઈ, બધે પાણી જ પાણી. તો ભાઈ હવે ભાઈ ઠામડા મેલા છે, આજે બધા ઉપર લેતા જાય. મમ્મીને એટલી તો મહેનત કરાવીએ ને એમ આપણે, આને મહેનત કરવું છે ભાઈ. તો ભાઈ આપણી ડ્યુટી છે રામભાઈને સાચવવાની, કારણ કે અમારે રામભાઈને ભાઈ ઉઠી જાય ને તો પછી આ નીચે સ્વિમિંગ પુલમાં આવી જાય તો આ બધા કોઈ કામ નહીં કરી શકે. ઓ માય ગોડ ભાઈ, એટલી બધી મમ્મી મારે ક્રેડિટ નથી જોતી યાર. અને આમ પણ યાર થેન્ક યુ સો મચ. તો ચાલો ગાઈઝ આપણે ઉપર જઈએ અને ભાઈ રામભાઈને ઘડી હિંચકાવીએ. ઉપર જઈને ભાઈ દાદાની પણ અપડેટ લઈએ. લગભગ દાદાને જવાનું છે ગામડે, સવારે કહેતા હતા. તો યસ ગાઈઝ, દાદા ફાઇનલી જઈ રહ્યા છે ગામડે પાછા. દાદાનું બેગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, અને દાદાને પૂછીએ આપણે કે દાદા ગામડે કેમ જવું છે આજે? ગામડા અમારા પટેલ પાસે છે ને, એટલે કાલે હવાળા છે એટલે જવું પડે ફરજ પડે મોહાલને. હા. તો કોણ જાવ છો તમે? હું ને મારા ભત્રીજો ને એનો બાઈ ત્રણ જણા જાય છે. બાકી દાદાને એ લગભગ ત્યાં 5 થી 6 દિવસ રોકાશો હવે નહીં? યસ, કારેજ હોતન છે 18 તારીખે, દિવાળીના 2 દિવસ પહેલાં. દિવાળી ભાઈ 21 તારીખે છે અને 18 તારીખે કારેજ છે. તો અહીંયાથી પપ્પાને મમ્મીને બધા પણ જવાના છે, પણ પપ્પા હજુ આવ્યા નથી દિલ્હીથી. એને લગભગ 16 તારીખે આવી જશે. એટલે 17 તારીખે પપ્પાની નીકળશે, કાં તો 16 તારીખે નીકળશે. હજુ એમનું કોઈ ફિક્સ નથી, પણ જવાનું છે એ ફાઇનલ છે. દાદા હવે 5 થી 6 દિવસ ત્યાં ગામડે જ રોકાશે. અને અત્યારે હું જઈશ મૂકવા માટે. અત્યારે એને ભાઈ બસમાં ટિકિટ છે, કારણ કે ભરત બાપુ ને એમના મોટા, મતલબ કે મારા મોટા બા પણ જાય છે, તો બસમાં જ ટિકિટ લખાવી છે, નકર તો મોસ્ટ ઓફલી ટ્રેનમાં જ જતા હોય છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 7:45, અને ભાઈ એકદમ મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. રેડી તો ભાઈ થઈ ગયો તો હું 5:30 વાગ્યાનો, પણ બપોર પછીનું ભાઈ શિડ્યુલ આપણું થઈ ગયું હતું બિઝી, કારણ કે હું ગયો તો બંસીની સાથે. મતલબ બંસી કોણ છે તો તમને ખબર જ છે ભાઈ, આપણા ફઈનો છોકરો. તો એમની સાથે ગયો તો હું ભાઈ મોબાઈલ લેવા માટે. તો ભાઈ બંસીભાઈને મસ્ત મજાનો મોબાઈલ અપાવ્યો છે, અને અત્યારે ભાઈ જસ્ટ અમે ફ્રી થયા છીએ. અને ફ્રી થતાં ભાઈ ઘરે હું લેતો આવ્યો છું મસ્ત મજાનું પાર્સલ, પાઉંભાજી અને ભાઈ મંચુરિયન રાઈસ. ભાઈ જ્યારે કાઢીએ ને ત્યારે હું તમને એકવાર બતાવી દઈશ ચાકા જામ જેવા. હમણાં બંસી આવશે જમીને, એને મેં બહુ ફોર્સ કર્યો, મેં કીધું તો અહીંયા ખાઈ લેજે મારી હારે, કારણ કે ભાઈ હું પાર્સલ લેવા ગયો ને ત્યારે હારે જ હતો. પણ એ માયનો જ નહીં, એ કંઈક નહીં મારી ઘરે બની ગયું છે. અને પછી ફઈને હોય ફોન આવી ગયો, તો બંસી ગયો ઘરે, અને મમ્મીને પૂછ્યો મમ્મી તમે શું કર્યું બપોર પછી? અરે બટા હાન સુધી ધોયું ધોઈ ગયું. હવે કાંઈ બાકી છે કે નહીં? તો કાલથી ફ્રી ને?
તો વાંધો નહીં. બાકી ભાઈ એટલે ઝીણું ઝીણું કાંઈ હોય એ બધું બાકી હે. બાકી ભાઈ આજે અઠવાડિયાથી મમ્મી અને શોભાએ જે કાંઈ લીધું છે ભાઈ ઘર સાફ સફાઈનું કામકાજ વાત પૂછો માયા. હજી આ તો હજી સાફ સફાઈ કરે જ છે. જોવો છો, જોઈ લ્યો હજી તો. હા દીકો, હા હું છું ત્યાં. હે ભાઈ શોભાની બેડરૂમ ને બધું સાફ સફાઈ કરી રહ્યા ને તો રામભાઈ ભાઈ અહીંયા હોલમાં જોવો તમે બધું રણ વિખણ કરી નાખ્યું. દાડમના દાણા પેચી પેચીને બધું પિંક પિંક કરી નાખ્યું. હા તો બેડરૂમ હારા કરી રહી ત્યાં અહીંયા બગાડ નાખ્યું. જેમ મોટો થતો જાય એમ બગડતો જાય છે, પણ અમને મજા એટલી આવે છે ને જોઈને આવી રીતના. જે ભાઈ ક્રિએટિવિટી ને જે ભાઈ ખાતા કરે ને ભાઈગા કરે ને પપ્પા ને મમ્મી બધું બોલ્યા કરે ને હું દીકું હો જે હાથી આડો પડી ગયો હે ઊભો કર. અરે વાહ, હાથીને કરો ઊભો. એ હુઈ ગયો જોઈ. બાનો હાથ પકડીને લાવજો ઓ રામ. હા હાથ પકડીને લાવો બાને. અરે વાહ, કેવા એવા બા. ઢવડીને લાવ્યો પણ હે દીકા બા એવા. બે જાઓ તું બે જા અહીંયા બાન બાજુ બે જા. બે જા ન્યા તું. બસ માલો દીકો કેવો ડાયો ડાયો છે. તો ભાઈ અત્યારે નીકળી રહી છે ભાઈ પાઉંભાજી. મસ્ત મજાના પાઉં આવી ગયા છે ને આમાં ભાજી છે. તો હમણાં ભાઈ મમ્મી કાઢે ભાજી. ઓ માય ગોડ ભાઈ મસ્ત મસ્ત બોર્ડરવાળી ભાજી. તો ચાલો નહીં આવો તમે મંચુરિયન રાઈસ કાઢો ની શું વાર છે યાર. બહુ ઢીલા બહુ ઢીલા હે ભાઈ. કોઈ વાંધો નહીં, ચાલો ફટાફટ હમણાં મમ્મીને આપણને પીરશે એટલે આપણે કરી દઈએ મસ્ત મજાનું જમવાનું સ્ટાર્ટ. તો ગાઈઝ અમે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. અત્યારે હું શોભા રામભાઈને લઈને મસ્ત બેઠા હતા. રામભાઈ જોતો તો મોબાઈલ. જો હું તમને બતાવું એની પોઝિશન જુઓ તમે, છે ને બાકી જોરદાર. અમારા ભાઈ રામભાઈને જમીને ઉઠીને અને હું બીજું કરીને મોબાઈલ જોવો આખો દિવસ મોબાઈલ કાંઈ કરવાનું ઈ નક્કી ન હોય. આખો દિવસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. રાતે ઉઠીને હું તો ભાઈ આવી રીતના કંઈક અમારા રામભાઈનું જોરદાર કામકાજ હોય છે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, નાનો છે થોડુંક અણસમજ છે એટલા માટે થોડુંક આવું રહેશે. બાકી ભાઈ મમ્મીને શોભા સવારે 8 વાગ્યાના લાગ્યા હતા સાફ સફાઈમાં. આપણે ભાઈ મમ્મીના મોઢે જ સાંભળીએ. તો મમ્મી જણાવો તમે કેટલા વાગ્યાથી આજે લાગ્યા હતા કામકાજમાં? સવારે 6 વાગ્યાથી. અને ભાઈ અમારા ઘરે એટલે મેં 8 વાગ્યાનું કીધું, તું 6 વાગ્યાનું કે અમારી ઓડિયન્સને સમજવું હું આ બધા ખોટું બોલે. આગળ મેં કીધું કેમ તું જમીને એવી રીતે નતું કીધું કે આજે 8 વાગ્યાની વાત છે, આજે રાતના 8 વાગ્યા. હે એક ઉઠા ભાઈ ઉઠા 6 વાગ્યાના હતા અને કામકાજ કરવા માટે 8 વાગે વળગ્યા હતા. તો ભાઈ અત્યારના રાતના 8 વાગી ગયા છે, હજી કામકાજ હાલે છે. અને ભાઈ અત્યારે શોભા તું 9 વાગે નવરી થઈ ગઈ તો ખાવા બેઠા ત્યાં સુધી તું ધૂમ ઝાડા કરતી હતી ને. એટલે યાર કઈ રીતના યાર શોભાને મમ્મી લોજિક લગાડે છે ને આઈ ડોન્ટ નો ગાઈસ, સિરિયસલી આઈ ડોન્ટ નો. પછી હા તો કંઈક મારે બારે નહીં જાક પછી ખાઈને પછી કામ ન હોય. હા તો હું એની વાત નથી કરતો, હું ધૂળ ઝાડાની વાત હા કરું. ધૂળ ઝાડા પછી પોતાને બધું ઠેકાણે બધું કરવું. હા પછી કાલે રૂમ સાફ થઈ ગઈ એટલે થઈ ગયું એમ ન માનું. એનું વાહ લાટ કામ હોય પછી. શું વાત કરે છે સિરિયસલી? હા ચાલો ભાઈ એમ રાખો, બરોબર માની લીધું ને તમે ભાઈ, એમ રાખજો. બાકી અત્યારે રામભાઈનું લંચ આવી ગયો, સોરી ડિનર આવી ગયું છે. રામભાઈને મસ્ત મજાનું શોભા ખવડાવી દે. અને અમારા ભાણુભાઈ આવી ગયા છે ઘરે. તો બંસીભાઈ હાઉ આર યુ? બાય ધ વે સૌથી પહેલાં તો બિગ કોંગ્રેચ્યુલેશન્સ. વાય બ્રધર ધીસ ઇઝ વાય એપોલ. યસ પોલ લાવ્યો પોલ. મસ્ત મજાનો ભાઈ ફોન લઈને આવ્યો છે બંસીભાઈ. એને ભાઈ થોડુંક સેટિંગ બેટિંગ કરવાનું છે, આઈક્લાઉડ બાઈક્લાઉડ બનાવવાનું છે. તો બધા ભાઈ એમાં અત્યારે ઘૂસી જઈએ અને બધું કરી નાખીએ. આને કઈ રમત કહેવાય દીકા?
કાકો હા પપ્પા તમે કરો આ ઘડી કે કરો કાગળો ઉડે આમ કાગળો ઉડે મોટો મોટો કાગળો ઉડે કા ભાઈ મોટો 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 કાગળો આમ કરે કાગળો આમ એ પૂરા સોટાડી દે તો ગાઈઝ અહીંયા રામભાઈને સુવડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને શોભા ગાઈ રહી છે મસ્ત મજાના હાલડા. તો ભાઈ આપણે એને ડિસ્ટર્બ નથી કરવા, આપણે આવતા રહીએ ભાઈ કિચનમાં. અને અમારે મમ્મીભાઈ આજે થાકીને સૂઈ ગઈ છે. હવે ભાઈ તકલીફમાં એવું છે કે ભાઈ કાલે બીમાર ન પડે તો સારું, કારણ કે ભાઈ આજે બહુ જ એટલે બહુ જ મહેનત કરી છે મમ્મી અને શોભાએ. અને ગાઈઝ સાથે સાથે થાય છે કેવું ખબર, ઘરે ભાઈ જ્યાં સુધી આઈસ્ક્રીમ છે ને ત્યાં સુધી ભાઈ કંઈક અલગ જ મોયલ મોયકા કરે છે. તો ભાઈ પહેલાં તો આપણે આઈસ્ક્રીમ ખૂટવાડવું પડશે, એટલે ખૂટવાડીશું તો નહીં, કારણ કે ભાઈ 2-3 ચમચી ખાઈ લઈએ ને તો પેટમાં ઠરે. ઓલું હું રામભાઈ માટે રાખવું પડે, નકર ભાઈ પાછું લેવા જવું પડશે, ધક્કો થાય એમ. કંઈ વાંધો નહીં ભાઈ. તો ચાલો હું મસ્ત મજાનું ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લઉં અને ભાઈ આજના બ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ખીજાવા દોડો છે એટલે ખીજાવે જવાન થઈ ગયો જવાન જોઈ હું કહેશો ખીજાવે એવડો છોકરો થઈ ગયો જવાન જોઈ એટલે ખીજાવે એટલે મમ્મી આવા સંસ્કાર હતા, અમે આમ નહોતું હો અમારે કાંઈ. નહીં તમારે હાવ આમ નહોતું